બરોબર છે બરોબર છે જય હો म्यूजिक हो गए हाथ मुके जा हो गए हाथ मुके ने आए हाथ मुके ने आई। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટ વિડિયોની અંદર। તો અગર તમે ડેમો વિડિયોમાં બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समरिया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને Instagram અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ ઉડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી જશે। ભાઈ નીચે તમે જો પ્લસની બાજુમાં તમને પ્રોજેક્ટ વાળું આઇકન જોવા મળશે તો એના પર ક્લિક કરશો તો તમારા એલાઇટમેન્ટમાં જે પણ તમને પ્રોજેક્ટ હશે પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટમેન્ટ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા એલાઇટમેન્ટની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલાઇટમેન્ટની અંદર એડ કરતા પણ આવડી જશે, બરોબર। તો હવે તમારે શું કોણ છે સૌથી પહેલા આ પ્રકારનો વિડિયો બનાવવા માટે આપણે વિડિયો અંદર જે પોસ્ટર એટલે કે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફોટો એડિંગ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલા તો તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવું છે। અહીંથી તમે શું આ ફોલ્ડર તમે સિલેક્ટ કરી લેવાનું છે। આ ફોલ્ડરને સિલેક્ટ કરશો એની અંદર તમને બધું મટીરિયલ જોવા મળી જશે, બરોબર। અને આ ફોલ્ડર તમારે અહીંયા કઈ રીતે હશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો zip ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે કમ્પ્લીટ એલાઇટમેન્ટ એપ્લિકેશન અંદર આવી જશે। ફોલ્ડર આવી જશે એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને કાલે હેપી બર્થડે વાળું એક બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને એડ કરી લેવાનું છે। હવે તમારે મોલાસના ઓપ્શન જવું છે રોટેશનમાં પછી આપણે બેકગ્રાઉન્ડને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી તમારે બુડા લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને 5 માર્ક્સ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા તમારે ખાલી પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી જે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે, બરોબર મિત્રો। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કોણ છે હવે તમે જોઈ શકો છો અહીંયા તમારે શું કોણ છે એ નીચે તમને ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી લેયર જોવા મળશે। ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી લેયર અંદર તમારે ફોટા એડ કરવાનો છે। તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે સૌથી પહેલા તો જે પેરામિડ ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમને કંઈક કાલતે રેટિંગ વાળી લેયર જોવા મળી જશે। તો અહીંયા પણ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમારો જે પણ એક ફોટો હોય ફોટો તમારે એડ કરી લેવાનો છે, બરોબર। અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતો એનો ફોટો તમારે એડ કરી લેવાનો છે। તો ફોટો એડ કરવા તમે ફોટા પર ક્લિક કરી ફોટાને આપણે નીચે લાવી દઈશું। હવે તમારા ફોટા લેયર પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવાનું છે રોટેશનમાં પછી આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી ત્રિજ્યાના સાઈઝ ઓછી અને સાઈઝ આપણે ઓછી કરી લઈશું। સાઈઝ ઓછી કરવા તમારે શું કરવાનું છે ફોટાને તમે શું કે કાંતે સાઈઝ ઓછી કરી અને ફોટાને કમ્પ્લીટ આપણે અહીંયા સેટ કરી લઈશું। આ રીતે ફોટો સેટ થાય છે તમારે ખાલી પર ક્લિક કરી બહાર નીકળી જવું છે। ત્યારે તમારે શું કરવાનું છે બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા પણ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જશું ને બીજો ફોટો છે અહીંયા એડ કરી લઈશું અને હવે તમારા ફોટા પર ક્લિક રાખી ફોટાને નીચે લાવી દઈશું। ફોટા પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવું છે રોટેશન પછી આપણે આને પણ 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા તમે ત્રિજ્યામાં સાઈઝ પછી આ ફોટાની સાઈઝ છે એને પણ આપણે અહીંયા ઓછી કરી લઈશું। સાઈઝ ઓછી કર્યા ફરીથી જે ફોટો છે ને આની અંદર અહીંયા કમ્પ્લીટ આ રીતે સેટ કરીને બહાર નીકળી જવું છે, બરાબર। ફરીથી તમારે ત્રીજાનું લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે ને સેમ એ રીતે એક ફોટો છે અહીંયા એડ કરી લેવાનું છે, બરાબર। તો આ ફોટો છે આપણે અહીંયા એડ કરી લઈએ। તો આને પણ 90 ડિગ્રી રોટેટ કરી લઈશું સાઈઝ સુધી અને સાઈઝ આપણે ઓછી કરી અને આ ફોટાની અંદર પણ આ ફોટાને પણ અહીંયા આપણે કમ્પ્લીટ આ રીતે સેટ કરી અને બહાર નીકળી જવું છે। એટલે 3 ફોટા છે તે કમ્પ્લીટ આ રીતે જે ફોટો ફ્રેમ છે એની અંદર લાગી જશે। હવે આપણે સર્કલની અંદર ફોટા લગાવવાનો છે। તો સર્કલની અંદર ફોટા લગાવવા માટે તમને ગ્રુપ 1 અને ગ્રુપ 2 જોવા મળશે, બરાબર।
સૌથી પહેલાં ગ્રુપ 1 ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમને ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર જો મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અને અહીંયા તમારે પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે. તમારો બીજો ફોટો હોય ફોટો એડ કરી આ ફોટાને નીચે લાવી દેવું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે આપણે ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમારે ત્રીજામાં સાઈઝ છે આ ફોટાની સાઈઝ છે આપણે અહીંયા ઓછી કરી લેવાનું છે. બરાબર, સાઈઝ ઓછી કરવા તમારે શું કોણ છે આ ફોટો છે એને કમ્પ્લીટ તમે શું જે સર્કલ એટલે કે રાઉન્ડમાં જે લેયર છે એની અંદર સેટ કરીને બહાર નીકળી જવું છે. એટલે તમે શું આ એક રાઉન્ડની અંદર સર્કલની અંદર ફોટો લાગી જશે. હવે તમારે બીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. ને અહીંયા પણ ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે સેમ એ રીતે જે ફોટો છે એ એડ કરી લઈશું. બરાબર, તો એ તમારો જે પણ ફોટો હોય ફોટોને એડ કરી 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. અને સાઈઝ વસ્તુ છે અને સાઈઝ આપણે ઓછી કરી લઈશું. સાઈઝ ઓછી કર્યા બાદ તમારો જે ફોટો હોય એને ફોટાને કમ્પ્લીટ આ રીતે સર્કલની અંદર સેટ કરી બહાર નીકળી જવું છે. એટલે તમારા ફોટો ફ્રેમની અંદર ફોટા કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર મિત્રો, આરતી થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવું છે. અને તમારો જે પણ ફોટો હોય ફોટાને તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટોને અહીંયા એડ કરી લેવાનું છે. બરાબર, પીએનજી ફોટોને એડ કરીને તમારે મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન પછી આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તમારે ત્રીજામાં સાઈઝ ઓપ્શન છે અને સાઈઝ છે આપણે વધારી લઈશું. સાઈઝ વધારે તમે પહેલાં પર ક્લિક કરી તમે શું આપણો ફોટો તમારે જેટલી સાઈઝ તમે ફોટાની વધારશો એટલો ફોટો અહીં તમારો સારો લાગશે. બરાબર, તો આપણે ફોટાની સાઈઝ આપણે કંઈક રીતે વધારી અને ફોટાને અહીંયા સેટ કરી લઈશું. હવે તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવું છે. એડિટ પર ક્લિક કરી લેવાનું છે. બરાબર, તો અહીંયા તમારે એક જોશો માર્ક્સ કી વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંયાથી તમારે વાઇપ વાળી ફિક્સ છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ સૌથી વાર તમે શું આ જે એન્ડ્રોઇડ ઓપ્શન છે એના પર ક્લિક કરી એને ઓછું કરી દેવાનું છે. અને એંગલમાં આવી એંગલને આપણે સૌથી પહેલાં 90 ડિગ્રી સિલેક્ટ કરી અને હવે આપણે એનને અહીંયા ઓછું કરશું એટલે આપણો ફોટો નીચેથી ક્રોપ થઈ જશે. હવે તમારે ફેધર ઓપ્શનમાં આવી જવું છે ને ફેધર અહીંયા 0 હશે તો એને 10 કરી અને રાઈટ કરી લઈશું. હવે તમારે શું કરવાનું છે, એન્ડવાળો ઓપ્શન છે અને તમે શું જેમ ઓછો કરશો તેમ આપણો ફોટો નીચેથી ઇરેઝ થઈ જશે. તો આપણે એ જોશું આ રીતે ઇરેઝ કરી લેવાનું છે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફોટો ઇરેઝ થઈ જાય તમારે ફરીથી હવે તમારે શું કરવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર જવું છે. અને અહીંયા તમને જોઈ શકો તો લાઇટવાળું પીએનજી જોવા મળશે તો એને એડ કરી લેવાનું છે. એડ કરે તો બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશનલ જવું છે. લાઇટ ઓફ જઈ અહીંયા જે પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો કે કારતે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે ને પીએનજી બની જશે. હવે તમે ફરીથી ફોટા લાઇટવાળું પીએનજી છે એના પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન છે અને સ્વતંત્ર સાઈઝ ઓપ્શન છે અને સાઈઝ વધારી અને આ પીએનજી છે ને આપણે ફોટાની પાછળ ઉપર અહીંયા સેટ કરી હવે તમે ફોટા પર ક્લિક કરીને નીચે લાવી દઈશું એટલે ફોટાની પાછળ આ રીતે લાઇટવાળું પીએનજી પણ લાગી જશે. બરાબર, તો આ રીતે પીએનજી સેટ કરી લેવાનું છે. હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે. અને અહીંયા તમે શું આ રીતે તમને જોશો કલરમાં આપણે બર્થડે તોરણ એટલે કે ડેકોરેશન માટેનું કારતે પીએનજી જોવા મળશે તો એને એડ કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશનલ જવું છે. લાઇટ ઓફ જઈ આને આપણે સ્ક્રીન કરી લઈશું. સ્ક્રીન કર્યા બાદ તમે પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓફ જઈ આને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા તમે ત્રીજામાં સાઈઝ ઓપ્શન જઈ અને સાઈઝ વધારી અને જોઈ શકો છો આ પીએનજીને અહીંયા ઉપરની સાઈડ ખૂણામાં કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ થઈ જાય તમારે પીએનજી છે એના પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવું છે. એડ પર ક્લિક કરી એ જે આપણે વાઇપવાળી ઇફેક્ટ જે લગાવી હતી ઇફેક્ટને ફરીથી આપણે અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. અને હવે તમારે જે એન્ડ્રોઇડ ઓપ્શન છે એની અંદર આવી એને આપણે તમારે કંઈ જ કરવું નથી એને ખાલી કંઈક આ રીતે ઘટાડી લેવાનું છે. બરાબર, તમે 50ની આસપાસ કરી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે. એટલે કે આપણે જે 2 તોરણવાળા પીએનજી હતા એમાંથી એક થઈ જશે અને એક ક્રોપ થઈ જશે. હવે તમારે જે તોરણવાળું પીએનજી તો નીચે બેકગ્રાઉન્ડ ઉપર સેટ કરેલું છે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવું છે. અને અહીંયા તમે શું તમને બર્થડે બલૂન ડેકોરેશન પીએનજી જોવા મળશે તો એને પણ એડ કરી લેવાનું છે. હવે તમારે મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન સમજે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા તમે ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક ઓછી કરી આ રીતે કંઈક ઓછી કરીને પીએનજીને તમે શું ફોટાની બાજુમાં તમારી જે જગ્યા હોય ત્યાં તમારે ફોટાની સાઈઝ ઓછી કરી અને આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. બરાબર, સેટ કર્યા તમે ફોટા પર ક્લિક રાખીએ ફોટાની નીચે લાવી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે. અને અહીંયા તમે શું કાચવાળું પીએનજી જો મળશે તો એને એડ કરી લેવાનું છે. એડ કરી તમારે મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તે ત્રીજામાં સાઈઝ ઓછું છે અને સાઈઝ આપણે કંઈક રીતે વધારી લેવાનું છે. સાઈઝ વધારે તમે પહેલાં પર ક્લિક કરીને જોઈ શકો છો આ પીએનજી છે ને કમ્પ્લીટ આપણે અહીંયા સેટ કરી લેવાનું છે. બરાબર, તો આની સાઈઝ તમારે જેટલી રાખવી એટલે રાખી શકો છો ને તમારે જ્યાં સેટ કરવું ત્યાં કરી શકો છો. આપણે ફોટાની જગ્યાએ સેટ કરેલું છે એટલે કમ્પ્લીટ આ રીતે લાગશે. બરાબર,
આ તે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફોટા લેયર પર છે એના પર ક્લિક કરી બોર્ડર અને શેડો ઓપ્શન જવું છે. ત્રીજામાં શેડો ઓપ્શન છે, એનો શેડોનું બટન ઓન કરી દઈશું અને શેડોની સાઈઝ છે એને આપણે 4 ની જગ્યાએ અહીંથી આપણે કરી લઈશું 70 અને જે અહીંયા આલ્ફા છે એને આપણે અહીંયાથી કરી લેવાનું છે 40, બરાબર. અને નીચે જઈશું પોઝિશન XY જોવા મળશે તો જે X છે એને આપણે અહીંથી કરી દઈશું 15, બરાબર. અને નીચે પોઝિશન Y છે એને આપણે કરી દઈશું 116, એટલે આપણે ફોટાની અંદર કમ્પ્લીટ આ થઈ જશે, શેડો લાગી જશે, બરાબર. આ તે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, તમને શું બર્થડે ટેક્સ વાળું તમને PNG જોવા મળશે. તો મિત્રો એની ઉપર એક ગ્રુપ વાળું લેયર જોવા મળશે. આ છે તમે જો ગ્રુપ 3 વાળી લેયર, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમને 2 લેયર જોવા મળશે. તો એક લેયર અંદર તમારે જે નામ હોય એનો પહેલો અક્ષર હોય અહીંયા લખી લેવાનું છે, એટલે પીળા કલરમાં આવી જશે. અને આ જે આની અંદર છે, આની અંદર જે પાછળનું નામ લખો ને તમારે અહીંયા લખી લેવાનું છે, એટલે તમારું નામ જે પણ હોય એ તમારે લખી લેવાનું છે ને તમારે એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે થઈ ગયું છે. અને મિત્રો તમે જોઈ શકો છો આની અંદર જેટલા પણ આપણે ફોન્ટ યુઝ કરીએ છીએ બધા તમને ઓલ મટીરિયલ અંદર મળી જ રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને તમને ફોન્ટ એડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો એના માટે પણ આપણે વિડીયોની એક લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો વિડીયોને જોઈ લેજો. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો, વિડીયોને જોઈ લેજો, એટલે આપણે એની અંદર બધું શીખવાડેલું છે. તો હવે તમારે શું કરવાનું છે, આપણો ફોટો કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમારે શેર ઓપ્શનમાં ક્લિક કરી PNG ઓપ્શનમાં ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે, એટલે તમારો ફોટો કમ્પ્લીટ PNG અંદર સેવ થઈ જશે. મિત્રો ત્યાં સુધી તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ પણ કરી દો. તો હવે તમારે સેવ ઓપ્શનમાં ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. ક્લોઝ કર્યા પછી તમારે બહાર નીકળી જવાનું છે ને હવે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક કાલતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર. તો તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જો 15 સેકન્ડ એક બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે, તો વિડીયોને એડ કરવાનું છે. વિડીયોને એડ કરશો તમને કંઈક કાલતે વિડીયો જોવા મળશે, તો વિડીયો લેયર પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવું છે. રોટેશનમાં પછી આપણે 90 ડિગ્રી રોટેટ, સોરી મિત્રો અહીંયાથી 180 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરાબર. રોટેટ કર્યા તમે વિડીયો લેયર પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે અને આપણે 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે. ફૂલ સ્ક્રીન કરાવે તમારે શું હોવાનું છે, હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી એ સ્પીકર ઓપ્શનમાં જવું છે ને વિડીયોનો અવાજ છે અહીંયા બંધ કરી દેવું છે. હવે તમે અહીંયા જો આ એરો પર ક્લિક કરી આગળ જે ડબલ બીટ માર્ક છે 10.24 સેકન્ડ ત્યાં જવું છે. વિડીયો લેયર પર ક્લિક કરી અને એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લાઈન છે અહીંયા કટ થઈ જશે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો છે નીચે સોંગની ઉપર સેટ કરી લેશો એટલે કમ્પ્લીટ રીતે સેટ થઈ જશે. અને મિત્રો આ વિડીયોનો કલર છે આપણે અહીંયા ડેમો વિડીયોમાં વાદળી કલર રાખેલ છે, તો વાદળી કલર કરવા માટે તમારે શું કરવું છે, વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારે કલર એન્ડ લાઇટવાળા ઓપ્શનની અંદર આવી જવું છે, બરાબર. અને અહીંયા તમને યુ-શિફ્ટ વાળી ઇફેક્ટ જોવા મળશે, તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું એટલે યુ-શિફ્ટની સેટિંગ છે 0.0 જોવા મળશે, તો એની જગ્યાએ તમે આ રીતે વધારી અને તમે જોઈ શકો છો આ રીતે તમે 100 અથવા ત્યાંથી વધારે કરી શકો છો, આ રીતે કંઈક થઈ જશે. અને તમે જેમ વધારશો એમ કલર છે તે અલગ અલગ બદલાશે, તો તમારે જે પણ કલર રાખવો અહીંયા તમે રાખી શકો છો, બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે અહીંયા સોંગ્સ લગાવવા માટે તમને સોંગ્સ વાળી લેયર જોવા મળશે, એનું આઇટમ બંધ હશે, તો એને ચાલુ કરશું એટલે આપણે સોંગ્સ વાળી લેયર છે એ કમ્પ્લીટ લાગી જશે, બરાબર. અને જે આ ગુજરાતી ફોન્ટ છે એ તમારે ડાઉનલોડ કરવા હોય અથવા એલાઇટ મોશનની અંદર એડ કરવા હોય તો એની પણ વિડીયો લિંક આપણે તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને ફોન્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે, બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે તમને મેં સોંગ છે તે કમ્પ્લીટ આપેલ છે. અને હવે તમે અહીંયા શું કહું છે, ડબલ બીટ માર્કે આવી જવું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને આપણે જે એલાઇટ મોશન અંદર પોસ્ટર એટલે કે ફોટો બનાવે તો ફોટાને એડ કરી લેવું છે, બરાબર. ફોટાને એડ કરતા ફોટાને એડ થઈ જાય તમે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી ફોટાને અહીંયા નીચે સેટ કરી લેશો એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે, બરાબર. આ રીતે થઈ ગયું છે. તો હવે તમે ફરીથી ડબલ બીટ માર્કે આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને એક 36 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે, બ્લેક સ્ક્રીન વિડીયો, તો વિડીયોને એડ કરી લેવું છે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવું છે, રોટેશનમાં જે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. અને હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે અને આપણે 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે. ફૂલ સ્ક્રીન કરાવો તમે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન પર જવું છે અને લાઇટમાં જે અહીંયા જે ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. ફરીથી તમારે ડબલ બીટ માર્કે આવી જવું છે, પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને બીજો અહીંયા તમને 30 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે, તો વિડીયોને આપણે અહીંયા એડ કરી લઈશું, બરાબર. તો આપણે જે 30 સેકન્ડનો વિડીયો છે એને એડ કરી લઈશું. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવું છે, રોટેશનલ છે આપણે આને પણ 90 ડિગ્રી રોટેટ કરી અને વિડીયો લેયર પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને પાછળનું જે ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશું આપણો
વિડીયો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે. હવે તમારે ફરીથી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે. લાઇટમાં જઈ જે ચોથાનું કલર લખ્યું છે એના પર ક્લિક કરશું કે કારતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને તમે જે આપણે બે વિડીયો લેયર સિલેક્ટ વિડીયો એડ કરી છે બંને લેયરને સિલેક્ટ કરી નીચે જે એરો છે એના પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે તમારે શું કરવાનું છે, આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે, પણ આની અંદર ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અહીંયા ડબલ રૂટ માર્કે આવી જવાનું છે. બરાબર, અને એ થોડાક નીચે આવશે તો તમને ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી થિરોની અંદર જવાનું છે ને અહીંયા સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. અને તમને ખબર જ હશે કે ગ્રુપ અનગ્રુપ કરી એટલે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જશે. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. તો વિડીયો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર છે તે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરીને ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી